કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 અને 18મી મેના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ સમયે 18મી રવિવારના રોજ તેઓ ₹1692 કરોડના કામોનું લોકાર્પણ કરશે. તેમાં ખાતમુહૂર્ત, આવાસ યોજનાના ડ્રો પણ સામેલ હશે. નારણપુરામાં ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ પાસે આવેલા એએમસીના પ્લોટમાં 5 વાગે જાહેર સભા પણ કરશે. ₹108 કરોડના ખર્ચે બનેલા 3 આવાસ યોજનાના ડ્રો કરી લાભાર્થીઓને મકાન આપવામાં આવશે. આ સિવાય શહેરમાં રોડ, પાણી, ગટર, ઓવરબ્રિજ, પિંક ટોયલેટ, આંગણવાડી, શાળાઓનું પણ લોકાર્પણ કરાશે. ગાંધીનગરમાં 3 આવાસ યોજનાના ડ્રો કરાશે. પંચવટી 4 રસ્તાથી સીએન સુધીના નવા ફ્લાયઓવરની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરાશે.